માણસે જ ઊભી કરેલી છે. માણસ દ્વારા જ આ વિપરીત સંજોગોને ભાવ ટકાવવા માટે લોકો અન્નને નાશ કરી નાખે. બાકી અન્ન એટલું તો પાકે જ છે દુનિયામાં કે બધાના પેટ ભરાય. માણસે એની વ્યવસ્થામાં ફેર કરવાની જરૂરત છે. જે રીતે કેવલ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આખી દુનિયા ચાલી રહી છે, પણ એ ઇકોનોમી કઈ રીતે જળવાય અને સાચી રીતે કઈ રીતે દેશ સમૃદ્ધ કહેવાય એનો વિવેક અને વિચાર ફરી કરવાની જરૂર છે. એકબીજાથી આગળ નીકળવાની જે સ્પર્ધા આપણે બધાએ કરી છે, કોઈને પાછળ રાખી અથવા કોઈને હરાવી જીતવાનો આનંદ માણી જ કઈ રીતે શકાય? આનંદ તો ત્યારે માણી શકાય જ્યારે પડેલાનો હાથ પકડી આપણી સાથે એને દોડતો કરી દઈએ ત્યારે. પણ આ જે દુનિયામાં છે, દરેક વસ્તુમાં પહેલા આવો, આગળ આવો, આગળ આવો. દરેકમાં કોમ્પિટિશન, દરેકમાં સ્પર્ધા. સ્પર્ધાથી ક્વોલિટી ઉત્તમ થાય પણ આનંદ જતો રહે. કોઈ સારું ગાતું હોય તો આપણે કોમ્પિટિશનમાં પાર્ટ લે ને, સારું ડ્રોઈંગ કરતો કોમ્પિટિશનમાં પાર્ટ લે. દરેક વસ્તુને કોમ્પિટિશનમાં મૂકવાની જરૂર નથી, કારણ કે એનો આનંદ જતો રહેશે. કદાચ એની ક્વોલિટી સુધરશે, પણ એ બનાવવાનો, એ સર્જવાનો જે આનંદ છે એ સમાપ્ત થઈ જશે. સર્જનમ સર્ગ, ભગવાન જ સર્જન કરે છે. અને સુખ દુઃખમાં, ઝૂંપડામાં કે મહેલમાં કોઈ ફરક હોતો નથી. વસ્તુની માત્રાઓમાં ફરક હોય છે. પેલાને 100 મળે એમાં જે આનંદ થાય એટલો જ આનંદ પેલાને લાખમાં થતો હોય છે. સુખ દુઃખમાં થોડી કઈ ફેર હોય છે, ખાલી માત્રાઓનો ફરક હોય છે. સર્જન સૃષ્ટિ, સર્ગ સૃષ્ટિ અને સર્ગ લીલા ભગવાને સ્વયં મહાપ્રભુજી સમજાવે છે કે આ ભગવાનની સર્ગ લીલા છે. તૃતીય સ્કંદ. વિદુરજી એમને ખબર પડી કે ભાઈઓ આ રીતે મહાભારતનું યુદ્ધ લડવાના છે, કુરુક્ષેત્રના રણસંગ્રામમાં. સમજાવવા ગયા દુર્યોધનને કે યુદ્ધ ટળે એવું કંઈક કર, જીદ ન કરીશ, છોડી દે. પણ જેની બુદ્ધિ બગડી હોય ને એ સંતો, મહાત્મા, સજ્જનો ને સમજદારની વાતો માનતા નથી હોતા. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર લે. દુઃખ આપવાના હોય ને ભગવાન એની બુદ્ધિ પહેલા લઈ લે, અને બુદ્ધિ લઈ લે એટલે પોતાના પતનની શરૂઆત માણસ પોતે જ કરવા લાગે. અને પોતાના પતનની શરૂઆત ક્યાંથી થાય? આપણું ભલું ઈચ્છનારા આપણા દુશ્મન આપણને લાગવા માંડે એટલે માનજો કે હવે પતનની શરૂઆત થઈ ગઈ છે. આપણને સાચી સલાહ આપનારા લોકોથી આપણે દૂર જવા લાગીએ ત્યારે માનજો કે હવે પતનની શરૂઆત થવાની છે. જે વ્યક્તિ આપણા માટે હિત ઈચ્છતા હોય અને આને ખોટું લાગશે કે નહીં લાગે વિચાર્યા વગર પણ કંઈક સારી સલાહ આપતા હોય અને ત્યારે આપણે એનું અપમાન કરી એનાથી દૂર થઈએ તો માનજો કે હવે આપણા દુર્ભાગ્યની શરૂઆત થવાની છે. અહીંયા વિદુરજી સમજાવવા ગયા અને દુર્યોધને અપમાન કર્યું. અને અપમાન કર્યું એટલે વિદુરજી પોતાનો તીર કામઠો ત્યાં મૂકી અને મહેલ છોડીને નીકળી ગયા. અને ત્યારે કહ્યું કે આ વિદુરજી નથી ગયા, આ ઘરનું જે પુણ્ય હતું એ વિદુરજી જેવા સંતોની સાથે જતું રહ્યું, સમાપ્ત થઈ ગયું. આપણે ત્યાં જ્યારે મહાપુરુષો પધારે, ભક્તો પધારે, ભગવદીઓ પધારે, આચાર્યો પધારે, આપણે એમ કહીએ ને આ પધરામણીનો પણ ભાવ શું છે કે આપણે આપણા પાપ ધોવા અને પુણ્ય કમાવવા માટે તીર્થોમાં જઈએ છીએ. તો આપણે તો જઈએ, પણ આપણા ઘરમાં રહેલા પાપ અને પુણ્યનું શું? એના પાપ કેમ સમાપ્ત થાય? તો કહ્યું એ ઘરને તો તીર્થમાં નથી લઈ જઈ શકતા, પણ તીર્થરૂપ જે મહાપુરુષોના ચરણ છે એ જો આપણા ઘરે પધારે તો આપણા ઘરના સમસ્ત પાપો સમાપ્ત થઈ જાય છે. અને એ ભાવથી આપણે ત્યાં સંતો, મહાત્મા, આચાર્યોની પધરામણી કરતા હોય છે. અને જે ઘરમાં એમનું અપમાન થાય ત્યાં પુણ્યો બહુ ટકતા નથી, અને જે ઘરમાં પુણ્યો રહેતા નથી ત્યાં સુખ પણ સમાપ્ત થઈ જાય છે. સુખને સાચવવા માટે પુણ્યોને સાચવતા રહેજો, પુણ્યોને ભેગા કરતા રહેજો. બુદ્ધ ભગવાનની જીવનની કથામાં આવે ને કે એકના ઘરે ગયા અને બહુ જ મોટા મહેલ જેવું ઘર, અને ત્યાં વહુ બહાર આવીને કહે છે કે અમે પોતે બધા વાસી ખાઈએ છીએ, તમને ક્યાંથી આપીએ? ત્યારે એમણે કહ્યું કે આટલા મોટા મહેલમાં તમે વાસી ખાઓ છો?
તો કે હા. કઈ રીતે? તો કે આ તો ગયા જન્મના કરેલા પુણ્યો ખાઈ રહ્યા છે, આ જન્મમાં તો અમે કાંઈ ભેગા કર્યા નથી. અને જે ગયા જન્મના પુણ્યો ખાતો હોય ને એ વાસી જ ખાતો કહેવાય. જો તમને એમ લાગે કે આ જન્મમાં મેં કોઈ એવા સત્કાર્ય કર્યા નથી, છતાંય ભગવાને મને આટલું સુખ આપ્યું છે, તો સમજી લેજો કે તમે વાસી ખાઈ રહ્યા છો, ગયા જન્મના ભેગા કરેલા પુણ્યો ખાઈ રહ્યા છો. અને એટલા માટે દરેક વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે આ જન્મમાં ભેગું કરવું પુણ્ય અને આ જન્મમાં સુખ ભોગવું. અને આમ જ્યારે વિદુરજી ઘરેથી નીકળ્યા અને વિદુરજી ગયા, હવે કોઈ કહેનારું રહ્યું નહીં. ભગવાનને એમ થયું કે આ કુરુક્ષેત્રનું રણ સંગ્રામ કેમ કરીને રોકી શકાય એનો પ્રયાસ કરું. લાવ હું પોતે દૂત બનીને જાઉં અને દુર્યોધનને સમજાવું અને યુદ્ધ ટળી જાય. ઘણી વાર લોકો એમ કહે કે ભગવાને તો છેલ્લે સુધી પ્રયાસ કર્યો કે યુદ્ધ ટળી જાય, અને ભગવાન પોતે દૂત બની અને દુર્યોધનને સમજાવવા માટે આવી રહ્યા છે. જ્યાં નગરવાસીઓને સમાચાર મળ્યા કે ભગવાન દૂત બનીને આવે છે અને આખા નગરવાસીઓ બધા જ ભેગા મળીને નગરની બહાર દ્વારકાધીશનું સ્વાગત કરવા માટે ભેગા થઈ ગયા. પ્રભુનો રથ પધાર્યો, સુંદર મંગલ ધ્વનિઓ થવા લાગ્યા, ફૂલ છટકાવ થવા લાગ્યો, જય ઘોષ દ્વારકાધીશના થવા લાગ્યા અને પ્રભુની આગતા સ્વાગતા થવા લાગ્યા. આ સમાચાર મળ્યા વિદુરજી અને વિદુરાણીને. કહેવાય છે કે મહેલ છોડીને કુટિયા બાંધીને યમુનાજીના તટ ઉપર રહે છે. સમાચાર મળ્યા કે કૃષ્ણ પધારી રહ્યા છે, પ્રભુ પધારી રહ્યા છે, અને એમના દર્શન કરવાનો મનોરથ મનમાં થયો. એક વૃક્ષની આડમાં ઉભા રહી અને દૂરથી પ્રભુ પધારી રહ્યા છે અને એમની ઝાંકી કરી રહ્યા છે. અને પ્રભુ બધાના સ્વાગત ઝીલતા જાય, બધા આગળ સ્મિત કરતા જાય, બધાના અભિવાદનોને ઝીલી રહ્યા છે. વિદુરાણીએ કહ્યું, સાંભળો છો, પ્રભુ બધા સામે સ્મિત કરે છે, આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવે. જ્યાં આટલું બોલ્યા ત્યાં તો દ્રષ્ટિ પડી પ્રભુની. અરે કાકાજી નમસ્કાર. અને વિદુરજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, વિદુરાણી એટલા પ્રસન્ન થઈ ગયા. વિદુરાણી કહે કે લાગે છે આપણા જ મનોરથો પૂરા કરવા ઠાકોરજી પધાર્યા લાગે. મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. શું મનોરથ? એ આવ્યો કે પ્રભુ આજે આપણા ઘરે પધારે અને ત્યાં રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. अरे पागल हो गई हो क्या? विदुर जी ने 56 भोग बनाए, अपने घर कोई पधारते होंगे प्रभु? वो तो दुर्योधन के मेहमान हैं और दुर्योधन ने 56 भोग सिद्ध किए परमात्मा के लिए. वो तो वहां समाधान के लिए आए, अपने घर थोड़ी पधारेंगे. હવે આ તો મનમાં મનોરથ જાગ્યો એટલે તમને કહી દીધું. જો મનોરથ જ્યારે પણ કરો ને ત્યારે પોતાની અવસ્થા, પોતાની કક્ષા અને પોતાનું સામર્થ્ય જોઈને ન કરતા, પણ જેના માટે મનોરથ કર્યો છે ને એનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. મનમાં જે પણ મનોરથ કરો, ક્યારે પણ એવું નહીં વિચારવું મારાથી થોડી આવી કથા, મારાથી થોડો આવો મનોરથ થાય, હું થોડી આવું, ક્યારે નહીં. ભલે તમારું પાત્રતા, સમર્થ, સામર્થ્ય, યોગ્યતા હોય ન હોય, પણ મનોરથ મનમાં કરવામાં ક્યારે પણ કંજુસાઈ ન કરતા, ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યને જોઈ વિચાર ન કરતા, મનમાં મોટો જ મનોરથ કરે. કારણ પ્રભુને તમારી પાસે કરાવવું હશે, તમારો મનોરથ ગમી જશે તો તમને સામર્થ્ય આપવામાં એને ક્ષણની વાર નથી લાગવાની, આપણા દિવસો ફેરવવામાં એને જરાય વાર નથી લાગવાની. એટલે જ્યારે પણ ભગવત સંબંધી મનોરથ કરો ને ત્યારે પોતાના સામર્થ્યને જોઈને નહીં, પણ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે, પ્રભુના સામર્થ્યને જોઈને. કારણ દુનિયાના લોકો હાથમાં મૂકી જશે, ભગવાન તો ભાગ્યમાં લખી જશે કે જે કોઈ છૂટવી નહીં શકે. એટલે જ્યારે પણ મનમાં મનોરથ કરો, ક્યાંય બી ઉત્તમ વિચાર કરો, અને એ વિચાર કરવામાં ક્યારે પણ પોતાના લૌકિક વ્યવહાર અને સામર્થ્યને જોતા નહીં. જ્યારે પણ મનમાં વિચાર આવે તો ઉત્તમ વિચારજો, સારામાં સારું વિચારજો. અને પ્રભુ આગળ જઈને પણ એવી ફરિયાદ ન કરતા કે મારા મનમાં આમ છે ને મારી ક્યાં પાત્રતા, મારી ક્યાં યોગ્યતા. ના, ઉત્તમ મનોરથો મનમાં વિચારો, પ્રભુ જરૂર પૂરા કરશે. પ્રભુ પાસે જ્યારે પણ જઈએ ત્યારે મનમાં ઉત્તમ મનોરથોને લઈને જવા. પ્રભુ કલ્પ વૃક્ષ છે, અને કલ્પ વૃક્ષ પાસે માંગવાનું ન હોય, એની નીચે બેસીને જે વિચારો એ પૂરું થઈ જાય. આ ભાગવત પણ કલ્પ વૃક્ષ છે. અહીંયા બેઠા બેઠા જે વિચારશો એ પૂરું થઈ જશે. એટલે વિચારતી વખતે ધ્યાન રાખજો,
તો પેલા કલ્પવૃક્ષની કથા આવે છે ને કે પેલા ને કોઈ ભૂખ્યો આવ્યો અને એને થયું કે ભોજન આવી જાય તો સારું, તો ભોજન આવી ગયું. હવે કે ખાટલો મળી જાય તો કે ખાટલો આવી ગયો. જંગલ હતું અને એને થયું કે અરે આટલું જંગલ છે, કોઈ સિંહ આવીને મારી ના નાખે, મને ના આવીને મારી નાખે. તો કલ્પવૃક્ષ તો એવું જ છે, એ આપવામાં વિવેક રાખતો નથી. પણ આપણા મહાપ્રભુજી કેવા કલ્પવૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. એ આપે છે તો તમારું અહિત થાય એવી વસ્તુ તમારા સુધી પહોંચવા જ નહીં દે. વિદુરાણી મનમાં મનોરથ કરે છે કે પ્રભુ મારા ઘરે પધારે તો કેવું સારું. અરે પ્રભુનું તો રથ ગડગડ 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 કરતો આગળ વધી ગયો. દુર્યોધન સભામાં બેઠો છે અને પરમાત્મા આવીને ત્યાં ઊભા રહ્યા અને સમજાવવા લાગ્યા કે દૂત બનીને આવ્યો છું. દુર્યોધન માની જા, કોઈનું ભલું નહીં થાય યુદ્ધથી. તને ન ગમતા હોય એવા 5 ગાંવ જેમાં કાંઈ ઉગતું ન હોય, પાકતું ન હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગાંવ આપી દે. હું તને ખાતરી આપું છું પાંડવોને હું મનાવી લઈશ અને યુદ્ધ ટળી જશે, બચી જશે. પણ જેની બુદ્ધિ બગડી હોય એ ભગવાનનું ના માને. જેની બુદ્ધિનો નાશ જ થવાનો હોય એ ભગવાનની વાતને પણ સ્વીકારવા તૈયાર થતો નથી. અને દુર્યોધન એમ કહે છે કે સોયની અણી ઉપર, નોક ઉપર જેટલી જગ્યા છે એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપું. તો પરમાત્માએ કહ્યું તો થઈ જવા દે યુદ્ધ. અને પ્રભુ જવા લાગ્યા અને દુર્યોધન કહે પણ ભોજન કરીને તો જાઓ. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને ક્યાં મારે ભોજનનો અભાવ હોય. આ 2 અવસ્થામાં થાય. નથી તું મારો પ્રિય અને નથી મારે ભોજનનો અભાવ. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન और प्रीत.